ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ આજનો ટોપિક છે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર સંરક્ષી બળો માટે યાંત્રિક ઉર્જાના સંરક્ષણ નિયમ અને એના ગ્રાફની લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કર્યા બાદ આપણે પ્રૂફ કરવાનું છે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણનું એક એક્ઝામ્પલ આપવાનું છે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એક્ઝામ્પલની રીતે તો આપણે જોઈએ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો. તો જોઈએ હવે એચ ઊંચાઈના પહાડની ટોચ પરથી એક એમ દડાને આપણે લીધો છે, એમ બોલને એને આપણે ઉપરથી નીચે પાડીએ છીએ. એટલે સપોઝ કે આ કોઈ એક રેફરન્સ લઈએ પહાડ અથવા એની ટોચ, ત્યાંથી કોઈ એક વ્યક્તિ એક બોલને નીચે તરફ ફેંકે છે. બધા એના સ્થાન છે જુદા જુદા સમય માટે. આ v બરાબર 0, v બરાબર vh અને v બરાબર v ફાઇનલ. આ કેપિટલ H કુલ હાઇટ. ચલો તો x h ઊંચાઈના પહાડ ની ટોચ પર એક એમ દળના દડાને દર્શાવેલો છે. હવે અલગ અલગ ઊંચાઈ આપેલી છે. એક આ ઊંચાઈ પણ છે, ઈ સ્મોલ h છે ખાલી આટલી, અને આ કેપિટલ H. તો હવે અહીં આપણે વર્ણન કરવાનું છે કે અહીં ઊંચાઈઓ કેપિટલ H અને સ્મોલ h, કેપિટલ H અને સ્મોલ h, અને જમીન પર શૂન્ય છે. જમીન પર h ઇક્વલ ટુ 0. એટલે જમીનની આપણે કંઈ ચર્ચા કરવાની નથી. એટલે બે જ હાઈટ આપેલી છે કે કેપિટલ H અને સ્મોલ h. અને દડાની કુલ યાંત્રિક ઉર્જા તો એ છે
ઈ સ્મોલ એચ અને ઈ ઝીરો ના મૂલ્યો આપણે મેળવવાના છે. તો આપણે જુદા જુદા કેસ લેવાના છે આમાં. એચ ઊંચાઈ માટે કેટલું, તો કે લખો એચ ઊંચાઈ માટે, એચ ઊંચાઈ કુલ યાંત્રિક ઊર્જા, કુલ યાંત્રિક ઊર્જા એટલે કેપિટલ ઈ સ્મોલમાં એચ બરાબર mgh પ્લસ હાફ mv સ્ક્વેર, mgh પ્લસ હાફ mv સ્ક્વેર. હવે આ સમીકરણ છે કુલ ઉર્જાનું, એટલે આ છે સ્થિતિ ઉર્જા mgh એટલે, અને આ છે ગતિ ઉર્જા, એટલે કુલ ઉર્જા આટલી થશે. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે મુક્ત પતનની અંદર કોઈ એચ ઊંચાઈ પદાર્થ તમે ફેંકવામાં આવે, એટલે અહીંયાથી પદાર્થ જ્યારે ફેંકવામાં છે ત્યારે વેગ જે છે એ 0 થશે, વેગ 0 હશે. એટલે વેગ બરાબર એચ ઊંચાઈ માટે વેગ 0 થશે. કેવો થશે વિદ્યાર્થી મિત્રો? 0 થશે વેગ. તો વેગને આપણે લઈએ 0. તો એ 0 વેગ અહીંયા કિંમતમાં મૂકો એટલે ઈ એચ બરાબર શું આવશે? mgh. એટલે ઈ એચ ઊંચાઈ ઉર્જા કેટલી હશે? તો કે mgh પ્લસ હાફ m0 સ્ક્વેર. તો EH બરાબર શું આવશે? mgh જ આવશે ખાલી. h બરાબર તો 0 છે, v બરાબર તો 0 છે. ચાલો હવે સ્મોલ h ઊંચાઈ માટે, એટલે સ્મોલ h ઊંચાઈ માટે એ જોવો તમે, એ h ઊંચાઈની હાફ જેટલો પોર્શન છે ત્યારે અહીંયા પહોંચે ત્યારે વેગ vh જેટલો છે. ત્યારે વેગ 0 નહીં હોય, કારણ કે જો અહીંયા સ્થિર છે, પછી ધીરે ધીરે એનો વેગ વધતો જાય છે અને vh જેટલો થઈ જાય છે કોઈ h ઊંચાઈ માટે, સ્મોલ h ઊંચાઈ માટે. તો સ્મોલ h ઊંચાઈ માટે એટલે EH માટેની કુલ ઉર્જા ચાલો હવે આના માટે કુલ ઉર્જા શું મળે? તો કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો આના માટે પણ કેસ લેવા પડશે. ચલો સ્થિતિ ઉર્જા જે છે એ કેટલી આવશે? mgh. અહીંયા કેપિટલ h છે, એટલે આ જે h ઊંચાઈ માટે આવશે આ કેપિટલ h આવશે, કારણ કે આપણે એને કેપિટલ h વડે દર્શાવી છે. તો આ સ્મોલ h માટે પ્લસ એની ગતિ ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર. હવે v બરાબર જે છે ત્યાં શું આવશે? vh જેટલી વેલોસિટી છે. તો કુલ ઉર્જાના સમીકરણમાં એ કિંમત મૂકીએ આપણે, તો શું આવશે? mgh પ્લસ હાફ mvh નો સ્ક્વેર. ચલો સમજાય? તો આ વચ્ચે માટે આટલી ઉર્જા હશે, વચ્ચે જ્યારે બોલ પહોંચે ત્યારે. બોલ h ઊંચાઈ એટલે કે મધ્યમાં પહોંચે ત્યારે કુલ ઉર્જા. તો EH બરાબર mgh પ્લસ હાફ mv સ્ક્વેર. હવે જમીન પર કુલ ઉર્જા,
જમીન ઉપર કુલ ઉર્જા જે છે એ કેટલી થશે તો કે E0 જેટલી. તો એનું ફોર્મ્યુલા શું છે તો કે mgh પ્લસ હાફ mv સ્ક્વેર. હવે જમીન પર પડે ત્યારે હાઇટ તો 0 થઈ જાય, ત્યારે h ઇક્વલ ટુ 0 એટલે કેપિટલ એટલે બધી હાઇટ ટૂંકમાં 0 થઈ જાય. જમીન ઉપર આવી ગ્રાઉન્ડ એટલે વર્ટિકલ કોઈ પોઈન્ટ જ નથી. તો એ 0 કરી નાખો અને આ સમીકરણ મૂકી દો તો 0 પ્લસ હાફ mv સ્ક્વેર. અને એ જે વેલોસિટી હશે ફાઇનલ તો v બરાબર શું લેવાનું છે v ફાઇનલ મૂકી દો તો E0 બરાબર શું આવશે હાફ એમ વી સ્ક્વેર અને ફાઇનલ હાફ એમ વી સ્ક્વેર ફાઇનલ. જ્યાં જમીન પર પડે ત્યારે દડાનો અંતિમ વેગ જ્યારે બોલ જમીન પર અથડાય સંપર્કમાં આવે અથડાય ત્યારે h ઇક્વલ ટુ 0 અને વેગ v બરાબર vf એટલે ફાઇનલ વેલોસિટી તથા કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના મૂલ્ય બરાબર થશે. ચલો સમજાય ને વિદ્યાર્થી મિત્રો. જ્યારે બોલ જમીન પર અથડાય ત્યારે h ઇક્વલ ટુ 0 અને વેગ બરાબર vf ત્યારે તથા કુલ ઉર્જા એ ગતિ ઉર્જાના મૂલ્ય બરાબર થશે એટલે E0 બરાબર હાફ mv સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આકૃતિ પરથી જોઈએ અને ઉર્જાના સમીકરણો મળ્યા છે એ જોઈએ તો આ જે પોઈન્ટ છે ત્યારે આ આવશે h ઊંચાઈ માટે, વચ્ચેના પોઈન્ટ માટે ફક્ત mv સ્ક્વેર એટલે બંને મળશે. આના માટે તો આ 0 થઈ જશે. વચ્ચે માટે બંને મળશે mgh સ્મોલ h પ્લસ હાફ mv સ્ક્વેર. અને લાસ્ટ ટાઈમ માટે ગતિ ઉર્જા તો આ એવું કહેવા માંગે છે કે જ્યારે બોલ અહીંયા છે ત્યારે ફક્ત સ્થિતિ ઉર્જા છે અને ગતિ ઉર્જા 0 છે, અને આ પોઈન્ટ ઉપર પહોંચે ત્યારે ફક્ત ગતિ ઉર્જા છે અને સ્થિતિ ઉર્જા 0 છે. તો હવે આપણે કમ્પેરિઝન કરીએ કે જુદી જુદી ઊંચાઈ માટેના બે ઉર્જાના તફાવત લઈએ, સરખામણી કરીએ તો જોઈએ તો આપણને આઈડિયા આવશે કે જમીન સાથે h ઊંચાઈ અને સ્મોલ h ઊંચાઈનું કમ્પેરિઝન કરીએ. એટલે જ્યાં h ઊંચાઈએ જમીન પર યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી એટલે EH બરાબર E0 યાંત્રિક ઉર્જાનો સરવાળો જે છે એટલે સંરક્ષણના નિયમ પરથી તો અહીંયા લખી શકાય EH બરાબર આપણને આ વેલ્યુ મળી હતી mg. ત્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ છે, ગતિ ઉર્જા 0 થશે ઇક્વલ ટુ ગ્રાઉન્ડ ઉપર ગતિ ઉર્જા મળશે ફક્ત ત્યાં ફક્ત ગતિ ઉર્જા જ મળશે એટલે હાફ વી એફનો સ્ક્વેર. તો બંને સમાન હશે ગતિ ઉર્જા એટલે જ્યારે
જમીન પર દડો પડે ત્યારે અંતિમ વેગ જે છે એ વીએફ જેટલો થાય છે, અને જ્યારે બોલ ઉપર એચ ઊંચાઈ પરથી જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે લાગતી કુલ ઉર્જા છે એ mgh જેટલી થશે. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વેગ મેળવવો હોય, તમને એવા MCQ પૂછાય કે ભાઈ એ જે તમારો કેસ છે આવી રીતે કે એચ ઊંચાઈ પરથી કોઈ બોલ નીચે પડે ત્યારે નીચે અથડાય ત્યારે એનો ફાઇનલ વેલોસિટી કેટલી છે એ મેળવવાનું પૂછે. તો આ ફાઇનલ વેલોસિટી એની આ જે છે કટ થઈ ગયા તો ફાઇનલ વેલોસિટી મળી જાય ને વીએફ. તો વીએફનો સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે? 2 ને સામેની બાજુ મોકલી દો એટલે 2gh. ચાલો, એટલે એચ એટલે આ ટોટલ કેપિટલ એચ છે. ચાલો, તો વીએફ ઇક્વલ ટુ શું મળશે વિદ્યાર્થી મિત્રો? વીએફ ઇક્વલ ટુ શું મળશે? તો કે √2gh. ચાલો, આ આટલી વેલોસિટી મળે ફાઇનલ વેલોસિટી. વીએફ ઇક્વલ ટુ √2gh. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? વીએફ ઇક્વલ ટુ √2gh, જ્યાં h એ કુલ ઊંચાઈ છે અને g છે એ ગુરુત્વ પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો આવું MCQમાં પૂછાય, ખાસ નીટ માટે MCQ માટે, કે કોઈ પણ પદાર્થ ઉપરથી નીચે પડતો એ દળ પર આધારિત નથી. ફાઇનલ વેલોસિટી કેટલી હશે એના દળ પર આધારિત નથી. તો કોના ઉપર આધારિત છે? g અને h ના મૂલ્ય પર. g અને h ના મૂલ્ય પર આધારિત છે. આ જ વસ્તુ ગેલેલિયોએ પણ કીધી હતી, આની પહેલાં આપણે ચર્ચા પણ ઘણી કરી. g અને h ના મૂલ્ય પર આધારિત છે. સમજાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? g અને h ના મૂલ્ય પર જ આધારિત છે. ચાલો હવે આપણે બીજો એક સંબંધ લેવાનો છે. બે હાઇટની સરખામણી કરવાની છે. સ્મોલ h ની ઉર્જા અને કેપિટલ H માટેની ઉર્જા. એટલે E કેપિટલ H ઇક્વલ ટુ E સ્મોલ h યાંત્રિક ઉર્જા સંરક્ષણ. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમ પરથી હવે EH જો આગલા સમીકરણમાં EH બરાબર મને વેલ્યુ હતી H બરાબર વેલ્યુ હતી વિદ્યાર્થી મિત્રો mg કેપિટલ H. આ EH ની વેલ્યુ છે અને E સ્મોલ h ની વેલ્યુ સમીકરણમાં આપણે મેળવી છે E સ્મોલ h. આ રહ્યું આ E સ્મોલ h એટલે અડધે પહોંચેલો હોય કે કોઈ બોલ જે છે એ h ઊંચાઈથી જ્યારે h ઊંચાઈ સ્મોલ h ઊંચાઈ એટલે અડધે ક્યાંક પહોંચે છે એટલે VH જેટલી વેલોસિટી થાય ત્યારે આ સમીકરણ મળે છે. ઉર્જા ત્યારે સ્થિતિ ઉર્જા પણ હશે અને ગતિ ઉર્જા પણ હશે. તો કેટલી હશે? તો કે mg સ્મોલ h પ્લસ હાફ mvh નો સ્ક્વેર. એ આપણે અહીંયા લખતા જઈએ કે E સ્મોલ h માટે mgh આવશે પણ mgh સ્મોલ આવશે પ્લસ હાફ mvh નો સ્ક્વેર. હવે અહીંયા આકૃતિ સાઈડમાં હું દોરતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો, તમને આઈડિયા આવે કે આપણે હવે કઈ ઉર્જાનો તફાવત લઈએ છીએ. આ ઉર્જાનો તફાવત જ છે, કઈ રીતે મળે છે જોઈએ. કારણ કે ઉર્જાનો તફાવત એટલે છે EH માઇનસ E સ્મોલ h બરાબર 0. આમ થાય ને, આ સમીકરણ બે સેમ જ. તો
તો ઉર્જાનો તફાવત થયો ડેલ્ટા ઈ બરાબર 0. એ અચળ રહે છે. એ જ આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ છે. ચલો તો વેલ્યુ મૂકતા જઈએ. સમજીએ પેલા ઉર્જાનો તફાવત. તો આ ઈ એચ માટેની ઉર્જા કેપિટલ એચ માટે અને ઈ આ સ્મોલ એચ માટેની ઉર્જાનો તફાવત, આ બંને માટેનો તફાવત. તો આ બંને દરમિયાન કેટલી ઉર્જા ડેલ્ટા ઈ બરાબર કેટલી મળે છે એ જોઈએ. તો ઈ એચ બરાબર mgh પ્લસ હાફ એમ વીએચ નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આ બે સમીકરણ છે એને આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. આને 1 કહી દઈએ અને 2 અને 3. તો સમીકરણ 2 અને 3 ની કિંમત 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો જો સમીકરણ 1 વિદ્યાર્થી મિત્રો EH, તો EH ની વેલ્યુ છે mg કેપિટલ H ઇક્વલ ટુ E સ્મોલ h, તો સ્મોલ h માટે આવશે mgh પ્લસ હાફ એમ VH નો સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને સેમ છે પણ આ કેન્સલ નહીં થાય. અહીંયા પ્લસની સિમ્બોલ છે. એક મિનિટ, હા અહીંયા કેન્સલ નહીં થાય, અહીંયા વચ્ચે પ્લસ છે. એટલે mgh ઇક્વલ ટુ mgh પ્લસ હાફ mvh નો સ્ક્વેર. તો આને હું બરાબરની ઓલી બાજુ લઈ જાઉં એટલે આમ થશે વિદ્યાર્થી મિત્રો mgh માઇનસ mg સ્મોલ h ઇક્વલ ટુ હાફ એમ VH નો સ્ક્વેર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કોમન નીકળશે? mg કોમન નીકળશે એટલે mg કોમન તો કેપિટલ H માઇનસ સ્મોલ h ઇક્વલ ટુ શું વધ્યા હાફ એમ VH નો સ્ક્વેર આવશે વિદ્યાર્થી મિત્રો. આવી રીતે mg h માઇનસ h ઇક્વલ ટુ હાફ એમ VH નો સ્ક્વેર. તો એમ કેન્સલ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો વધશે શું વિદ્યાર્થી મિત્રો? 2 ને હું સામેની બાજુ જવા દઉં તો VH સ્ક્વેર ઇક્વલ ટુ 2g કેપિટલ H માઇનસ h. ચાલો અને VH ઇક્વલ ટુ શું મળશે? તો કે અંડર રૂટમાં આવશે 2g h માઇનસ સ્મોલ h. થશે ને વિદ્યાર્થી મિત્રો આવું? તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના MCQ પૂછાય તો આ નીટ માટે અગત્યનો MCQ છે, સૂત્ર છે MCQ માટે, નીટ JEE માટે ખાસ, કે તમને કોઈ ઉર્જાના તફાવત આપ્યા હોય કે H ઊંચાઈ માટે અને J ઊંચાઈ માટે, તો જે મહત્તમ ઊંચાઈ છે એમાંથી નાની ઊંચાઈ બાદ કરવાની છે. સપોઝ કે એક 60 ઊંચાઈ માટે કંઈક આપેલું હોય અને એક 40 હાઇટ માટે 40 મીટર ને 60 મીટર હાઇટ માટે આપેલા હોય, તો ત્યારે તમારે જે મહત્તમ હાઇટ છે એને આપણે કેપિટલ H લેવાનો છે, ઊંચીમાં ઊંચી હાઇટ, એટલે કેપિટલ H બરાબર 60 મીટર કે સેન્ટીમીટર જે હોય, અને સ્મોલ h બરાબર 40 મીટર. આ રીતે. તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, બંનેના વેગના સમીકરણ સમાન જ મળે છે. v બરાબર √2gh ની બદલે આપણે ફક્ત એટલો જ તફાવત લેવાનો છે કે હાઇટનો, જ્યાંથી જ્યાં હાઇટ સુધી મેળવવું છે એ માટે. તો VH બરાબર શું આવશે? 2g કૌંસમાં h માઇનસ h. અને જ્યારે ગ્રાઉન્ડ પર પડે છે ત્યારે કેટલું આવે છે?
હાફ mv સ્ક્વેર જેટલું, એટલે v બરાબર √2gh જેટલું આવે છે. ચાલો આરામથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ફક્ત ઊંચાઈનો જ તફાવત લીધો છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ઊંચાઈનો જ તફાવત લીધો છે. h ઊંચાઈ માટે બાકીનું સમીકરણ જે છે એ કોમન જ છે. જો આ સમીકરણ જે છે એ h ઊંચાઈ જ્યારે નીચે અથડાય ત્યારે ફાઇનલ વેલોસિટી કેટલી હશે? તો કે √2gh. ટૂંકમાં જ્યારે નીચે અથડાય ત્યારે વેગ મહત્તમ હશે અને અહીંયા ઓછો હશે, અને સાવ 0 ઊંચાઈ માટે એટલે જ્યારે જ્યાંથી રિલીઝ કરે છે ત્યાં વેગ જે છે એ 0 મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે h ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા જ હોય છે. એટલે ફીટ h ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા કેવી હોય છે? મહત્તમ. બોલો, ખાલી ત્યાં તે જ હોય છે, સ્થિતિ ઉર્જા જ હોય છે. અને h ઊંચાઈએ અને સ્મોલ h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ચલો, કેપિટલ h ઊંચાઈ સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે. આ પહેલો કેસ. આ બીજો, એટલે સાથોસાથ આકૃતિ હોય તો તમને વધારે ખ્યાલ આવે. આ h ઊંચાઈ, તો અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ છે બોલની. અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ બનશે. સમજાય વિદ્યાર્થી મિત્રો? સ્થિતિ ઉર્જા છે એ મહત્તમ બનશે. અને આ જે પોઈન્ટ છે સ્મોલ h ઊંચાઈ, જમીનથી વાત થાય છે, ઉપરથી નહીં, જમીનથી સ્મોલ h ઊંચાઈ માટે આટલી ઊંચાઈ, આ ઊંચાઈ ખાલી એને સ્મોલ h કીધું છે. તો અહીંયા ગતિ ઉર્જા મધ્યમ હશે. ગતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ થાય છે ગતિ ઉર્જા તરફ, અને જ્યારે ફાઇનલી ગ્રાઉન્ડ પર પહોંચશે ત્યારે ટોટલી ગતિ ઉર્જામાં જ હશે, એટલે હાફ mv સ્ક્વેર. એટલે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે. ચલો, આ ટોટલી જે છે એ શું સૂચવે છે? કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે. તો જોઈએ હવે આકૃતિ પરથી જ તફાવત લેતા જઈએ છીએ. હવે છેલ્લો પોઈન્ટ કે જ્યારે પદાર્થ અથવા તો બોલ જમીન સાથે અથડાય ત્યારે પદાર્થનો વેગ મહત્તમ હોય છે
અને લાસ્ટમાં ટોટલી આ કેસ આપણે જે જોયું છે એ એક જ વસ્તુ દર્શાવે છે આપણું ઉદાહરણ કે સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે અને એના વેગના સમીકરણ તો v બરાબર અંતિમ વેલોસિટી કેટલી હશે ખાસ યાદ રાખવાનું છે √2gh આ પહેલું સમીકરણ અને જો ઊંચાઈનો તફાવત હોય તો વેગ કેટલો હશે ફાઇનલ વેલોસિટી કેટલી ફાઇનલ નહીં પણ h ઊંચાઈ માટે કોઈ પૂછ્યું હોય તો મોટી ઊંચાઈ માઇનસ નાની ઊંચાઈ એટલું યાદ રાખવાનું છે એટલે 2g કૌંસમાં મોટી ઊંચાઈ માઇનસ નાની ઊંચાઈ એટલે આટલું યાદ રાખવાનું છે કેપિટલ H ગ્રેટર દેન સ્મોલ h લ્યો આટલી વસ્તુ છે એ નીટના અને JEEના MCQ માટે ખાસ MCQ બેઝ માટે કરવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ હવે નેક્સ્ટ લેક્ચરથી આગળ થિયરી અને ગ્રાફ પણ જોતા જઈશું કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ આલેખ સ્વરૂપમાં ગ્રાફની સ્વરૂપમાં પણ જોવાના છે પણ અત્યારે આટલું રાખીએ આજના લેક્ચરમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો તો આ ટોટલી લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે ક્વેશ્ચન ને ટેક્સ્ટબુકમાં થોડો આગળ પાછળ આપેલું છે પણ આપણે આ રીતે જ વ્યવસ્થિત લખવાનું છે પેલા ત્રણેયના ઉર્જાના સમીકરણ મેળવવાના છે ત્રણેય હાઇટ માટે જો અહીંયા આપણે મેળવેલા છે ત્રણેય હાઇટ માટે ઉર્જા સમીકરણ મળી જાય પછી આપણે સરખાવવાના છે અને અંતિમ વેગ મેળવવાનો છે આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અને પછી EH અને સ્મોલ h માટે અને EH અને ગ્રાઉન્ડ માટે તો તમને આવો નિષ્કર્ષ નીકળે છે છેલ્લો પોઈન્ટ છે એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે અને VF બરાબર √2gh એક સમીકરણ એ મળે છે અને એક V સ્મોલ h બરાબર √2gh માઇનસ h જેટલું મળે છે પણ એ કેસ ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો જે કેસ શરત લખી છે મેં કે જ્યારે પહેલું તો સમજાઈ ગયું પહેલું તો જે સૂત્ર છે એ આપણે ત્રીજા ચેપ્ટરમાં આવતું મુક્ત પતન માટે પણ જે લાસ્ટ ફોર્મ્યુલા છે VH વાળી =√2gh માઇનસ h તો એ ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે કારણ કે એ જેમ પદાર્થની ઊંચાઈમાં ફેરફાર થશે એમ એની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થશે તો આના ઘણા એવા કેસ હશે કે પાણીનો ધોધ છે એ પડે છે તો નીચે પડે ત્યારે વેગ કેટલો છે વચ્ચે ક્યારે કોઈ h ઊંચાઈ માટે કેટલો તો આવા બધા દાખલા નીટમાં પણ પૂછાય છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને કરવાનો છે સમજીને તો એના માટે આ બધા કેસ યાદ રાખવાના છે તમારે ખૂબ જ મોસ્ટ ટાઈમપી થિયરી છે અને આના બેઝ નીટના MCQ પણ ઘણા પૂછાઈ ગયા છે તો તમારે બુકમાં કમ્પ્લીટ લખવાનું છે આનું અને નીટમાં જે પૂછાઈ ગયા છે MCQ એનું સોલ્યુશન જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આ ટોપિકને રિલેટેડ ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોતા જશું થેન્ક યુ